निष्कलंकी नारायण भगवान की जय। जय बराबर बोलो है ना। सदगुरु देव की जय। वाह वाह। આપણને તુલસી બાપાએ, મનુ બાપાએ અને હીરાભાઈએ સદગુરુદેવની વાણી વિશે સુંદર પ્રકાશ પાડ્યો અને આપણા સદગુરુદેવે અમૃતવાણીમાં આપણને ચાબકા માર્યા. ખરી વાત કે મેં કરીને આ જીવાત્માઓ જાગે અને પરમાત્માના પથને પામે. ભગવાન એના ભક્તોને ખૂબ ખૂબ તાવે, તાવી તાવીને એ તો પોતાના બનાવે, એ તો પોતાને અપનાવે. પરમાત્મા ઉપર વિશ્વાસ. હું હરિનો, હરિ છે મમ રક્ષક. અરે અરે ઈ ભરોસો ભૂલાય નહીં. હરિ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. પંડિત 50 કોષ દૂર વસે, કીર્તનિયા વસે કોષ 30, જ્ઞાની વસે મેરે હૃદય મેં, વિશ્વાસુ વસે મેરે શીશ. એક ગામમાં એક પંડિત રહેતા હતા. એને ભગવાન ઉપર ખૂબ વિશ્વાસ. એ રામાયણની કથાઓ કરે. અરે અરે આર્થિક પરિસ્થિતિ બહુ ગરીબ. કથામાં જે દક્ષિણ આવે એમાં એનો જીવન નિર્વાહ ચાલે. એ પંડિતની દીકરી 20 વર્ષની થઈ, ઉંમર લાયક. અરે અરે એટલે ઘોરાણી કહે છે, એ સાંભળો રહ્યા, હા બોલો, આપણી આ દીકરી 20 વર્ષની થઈ ગઈ, દિવાળી પછી એનું લગ્ન લેવાનું છે, મને રૂપિયા 10,000 તમે દો તો દીકરીના લગ્નની હું તૈયારી કરું. દીકરીના લગ્નની ચિંતા માને વધારે હોય બાપ કરતાં. મને રૂપિયા 10,000 દો, કપડાં લેવા, લુગડા લતા, દર દાગીનો લેવો. પંડિત કે મારી પાસે અત્યારે પૈસોય નથી, એ હું કાંઈ ન જાણું, મને રૂપિયા 10,000 જોઈએ. અરે અરે જાઓ ગમે ત્યાં ઉછીના લેવા. આ પ્રેમજીભાઈ કને જાઓ, એ ઉછીના દેશે દેવપરવાળા. હવે આ સાધુડાને કોણ ઉછીના દે? એ મારે કાંઈ સાંભળવું નથી, મારે રૂપિયા 10,000 જોઈએ. સ્ત્રી હઠ. જાઓ કથા કરો, રામાયણની કથા કરો, દક્ષિણા આવશે. પંડિત કહે છે, આ ચોમાસાના દિવસોમાં કોણ કથા સાંભળવા આવે અને કોણ દક્ષિણા દે? મારે રૂપિયા 10,000 ખપે, ગમે તેમ કરો. ઘોરાણીએ હઠ પકડી. પંડિત કહે છે, હવે આ ઘોરાણીને 10,000 રૂપિયા દેવા તો પડશે. રામ ભગવાનની કથા છે ને, રામ ભગવાનને જ સંભળાવું. ગામમાં રામ ભગવાનનું મંદિર હતું અને મંદિર આગળ આસન પાથરી, રામ ભગવાનની મૂર્તિ આગળ આસન પાથરી અને રામ ભગવાનને કથા સંભળાવવાનું ચાલુ કર્યું. વાહ વાહ. કોણ આવે રહ્યું, કોણ જાય રહ્યું, કોણ સાંભળે રહ્યું, કોણ નથી સાંભળતું, કાંઈ જ નહીં. ભગવાનની કથા મારે ભગવાનને સંભળાવવી છે, મને 10,000 રૂપિયાની વ્યવસ્થા ભગવાન કરી દેશે, એવો એને શ્રદ્ધા અને વિશ્વાસ. હવે એ મંદિરની અંદર એક શેઠ, ચમડી જાય પણ દમડી ન જાય, કંજૂસમાં કંજૂસ શેઠ, કોઈને પૈસોય દે નહીં. એ શેઠ રોજ એનો નિયમ, એની દુકાન આગળ એના પહેલાં મંદિર આવે, મંદિરે દર્શન કરીને પછી દુકાન ખોલે. એ શેઠિયો આવ્યો દર્શન કરવા, જોયું તો આ પંડિત રામાયણની કથા ભગવાનને સંભળાવે રહ્યો, નિંદા કરવા લાગ્યો. આજકાલ પંડિતોય ધુતારા થઈ ગયા. આ ભગવાનને કાંઈ કથાની જરૂર હોય? ભગવાનને કથા સંભળાવે રહ્યો કે અરે અરે એમ રોજ નિંદા કરે, પછી જાય દુકાને, દુકાન ખોલે. આ પંડિત તો બસ પોતની મસ્તીમાં, પોતની ધૂનમાં આંખો બંધ કરીને કથા ચાલુ કરે.
સવારમાં 10 વાગે કથા શરૂ કરે, સાંજે 4 વાગે પાછો ઘરે આવે. રોજનો આ નિયમ. માણસો કોઈ દર્શન કરવા આવે, કોઈ બેસે, કોઈ ના બેસે, કાંઈ જુએ નહીં. કથાનો છેલ્લો દિવસ હતો. રામાયણની કથા કેટલા દિવસ હાલે? 9 દિવસ. 9મો દિવસ હતો કથાનો. પંડિત હજી કથા કરવા આવ્યા નહોતા. એના પહેલાં પેલો શેઠિયો, કંજૂસ શેઠિયો મંદિરમાં ભગવાનના દર્શન કરવા આવે રહ્યો. જેવા મંદિરના પગથિયાં ચડે રહ્યો એવી જ રામ ભગવાનની મૂર્તિમાંથી આકાશવાણી થઈ. હા. અરે ઓ હનુમાનજી! રામ ભગવાનનું મંદિર હોય ને ત્યાં હનુમાનની મૂર્તિ હોય. અરે ઓ હનુમાનજી! એટલે હનુમાનની મૂર્તિ બોલી, જી પ્રભુ, આ પંડિત છે, આપણે ભરોસે કથા કરે છે. દિવાળી પછી એની દીકરીનું લગ્ન લેવાનું છે, એને 10,000 રૂપિયાની જરૂર છે. હું તમને આજે એનો કથાનો છેલ્લો દિવસ છે, હું તમને આદેશ કરું છું, આજ સાંજ સુધીમાં દિવસ હાથ મેં એના પહેલાં પંડિતને 10,000 રૂપિયાની વ્યવસ્થા કરી આપજો. હા. આ કોણ બોલ્યું? રામ ભગવાનની મૂર્તિમાંથી આકાશવાણી થઈ. એટલે હનુમાનની મૂર્તિ બોલી, જી પ્રભુ, આપનો આદેશ આજ્ઞા છે તો સાંજ સુધીમાં હું પંડિતને 10,000 રૂપિયાની વ્યવસ્થા કરી આપીશ. આ સાંભળ્યું કે ને? ઓલે શેઠીએ સાંભળ્યું. ઓલ્યો તો આવ્યો નહોતો, હજી પંડિતના કથા કરવા આવ્યો નહોતો. આ શેઠિયો પંડિતના પગથિયાં ચડતો હતો ને આ આકાશવાણી સાંભળી ગયો. ઓહો, આ પંડિત જબરો હો, ભગવાન એને 10,000ની મદદ કરનારા હે. અને આ હનુમાને માથે લીધું હે કે હું કરી દઈશ વ્યવસ્થા. અને પંડિતને તો કાંઈ ખબર નથી, આ 10,000 રૂપિયા હું પડાવી લઉં. એવો જ પંડિત આવ્યો. જેવો આસન પાથરીને કથા કરવા જાય છે એવો જ ઓલો શેઠિયો કહે છે, આજ ઘરે જતા રહો પંડિતજી, આજ તમને કથા નથી કરવાની. અરે મારે આજે છેલ્લો દિવસ છે. એને એમ કે આ ઘરે જતો રહે તો ઓલા 10,000 રૂપિયા મને ચડી જાય. આ ઘરે જાય તો મને ચડે. તમે આજ ઘરે જતા રહો, મારો આજ છેલ્લો દિવસ છે, કાલથી હું નહીં આવું. મને 10,000ની જરૂર છે, ભગવાનના ભરોસે હું કથા કરું છું. ઓલો શેઠિયો અને ઘરે કાઢે ને પંડિત ઘરે ન જાય. શેઠે ગજવામાંથી 5,000 રૂપિયા કાઢીને દીધા. લઉં 5,000 આપું છું, તમે ઘરે જતા રહો. એમ કે આ 5,000 દઉં તો આ ઘરે જાય ને ઓલ્યા 10,000 આવનારા. તોય મારી કને 5,000 બચશે. આ 5,000 દઉં તો ઘરે જાય. અને 5,000 પંડિતને મળ્યા. પંડિત કે ચલો 5 તો 5, વળી ભગવાન બીજા 5,000ની વ્યવસ્થા કરશે. ગયા ઘરે, ઘોરણીને દીધા. લો આ એક શેઠે 5,000 દીધા હે, તમે લગ્નની તૈયારી કરો. બીજા 5 વાળી ભગવાન દેશે ગમે ત્યાંથી, કોકને પ્રેરણા કરશે. હવે આવું શેઠ મંદિરમાં ઊભું હોય, રૂપિયા ક્યાંથી આકાશમાંથી આવે રહ્યા, કે આ મૂર્તિમાંથી ખરે રહ્યા, કે કોક પગે લાગવા આવશે ને એનું પાકીટ પડી જશે. ગમે ત્યાંથી રૂપિયા તો 10,000 આવશે. રામ ભગવાન બોલ્યા એને હનુમાનને માથે લીધું હે, આજ મને દુકાન ખોલવી નથી. હવે જવું ને આ રૂપિયા 10,000 કોક લઈ જાય તો. એટલે આ શેઠ મંદિરમાં ઊભા હે. 10 વાગ્યા, 11 વાગ્યા, 12 વાગ્યા, 1 વાગ્યો, 2 વાગ્યો. ભૂખ લાગીએ, તરસ લાગીએ. આ શેઠ જતા નથી. જવું ને વળી પાછા રૂપિયા કોક બીજા લઈ જાય તો. આ શેઠને બાથરૂમ લાગીએ પણ બાથરૂમે જતા નથી. ત્રણ, 4 વાગ્યા, 5 વાગ્યા, 6 વાગ્યા, દિવસ આથમવાની તૈયારી, ક્યાંયથી રૂપિયા આવ્યા નહીં. શેઠ ગુસ્સે થઈ ગયા એકદમ. આ તમારા 5,000 ક્યાં? કે આ હનુમાન કહેતા હતા કે હું 10,000ની વ્યવસ્થા કરી દઈશ. હનુમાન ઉપર ગુસ્સો આવ્યો એકદમ. હનુમાનની મૂર્તિ આગળ જઈ
ને આ શેઠીએ મૂર્તિને લાત મારી. તમે કહેતા હતા ને 10,000ની વ્યવસ્થા કરી દઈશ, હજી રૂપિયા 10,000 આવ્યા નહીં. લાત મારી, ચમત્કાર થયો, પગ મૂર્તિમાં ચોંટી ગયો શેઠનો. પાછો ખેંચે પણ ખેંચાય જ નહીં. એક પગ મૂર્તિમાં ચોંટેલો એ, એક પગ ઊભા એ. પગ છૂટો થાય તો ઘરે જાય ને. અરે અરે 2-5 મિનિટથી રામ ભગવાનની મૂર્તિમાંથી પાછી આકાશવાણી આવી, અરે ઓ હનુમાનજી. જી પ્રભુ, આજ સવારમાં મેં તમને કામ સોંપ્યું હતું, પંડિતને 10,000ની વ્યવસ્થા કરી આપજો. જુઓ દિવસ આથમી રહ્યો છે, 10,000ની વ્યવસ્થા થઈ ગઈ છે. એટલે હનુમાનની મૂર્તિ બોલી, પ્રભુજી 5,000 હવારમાં જ અપાવી દીધા, એને 5,000માં પગ પકડી રાખ્યો એ. દેશે તો છોડીશ, બાકી નહીં છોડું કે. કરી દે. હનુમાનને વિનંતી કરે છે, શેઠ પ્રભુ મારો પગ છોડો, 5,000 ઘરે જઈને દી આવું રહ્યો લો. પગ ત્યાં છોડો. પગ છૂટો થયો તઈએ અને 5,000 પંડિતને ઘરે જઈને દી આવ્યા. એવી રીતે ભગવાન એના ભક્તોના આવી રીતે કામ કરે. હું હરિનો હરિ છે મમ રક્ષક, ઈ ભરોસો ભૂલાય નહીં. હરિ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. સદગુરુ દે. ખૂબ 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 ધન્યવાદ પૂજ્ય મહારાજશ્રીના ચરણોમાં વંદન. હવે રામજીભાઈને કંઈ ચલાવો અને પ્રસાદી વેચો. આજે